શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 68। શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી અને બુદ્ધિ સ્થિર રાખવા જણાવી રહ્યા છે। અહીં સ્થિર બુદ્ધિથી શું લાભ થાય તે સમજીએ। અને એક કહેવત છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા। એ સ્ટોરી આ શ્લોક સાથે બિલકુલ સુસંગત છે કે એક રવિદાસ કરીને મોચી હતા, એમની બુદ્ધિ સ્થિર હતી। એ સ્ટોરી પણ આપણે સમજીએ। આપ આ શ્લોક પૂરેપૂરો વિગતે સાંભળશો તો ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાથી શું લાભ થાય છે એ જાણી શકાશે। આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, વડીલો મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું જણાવો। પ્રથમ આપણે શ્લોકનો પાઠ કરીએ અને પછી એનો ભાવાર્થ સમજીએ। ભાવાર્થ સમજ્યા પછી આજે મારે આપણે એક સ્ટોરી કહેવી છે, મન ચંગા તો કથરોટ મેં ગંગા। અને આ શ્લોકના સંદર્ભમાં એ વાર્તા આપને સમજાવવી છે, તો વિનંતી છે કે આખો શ્લોક આપ શાંતિથી સાંભળજો। તો પ્રથમ આપણે શ્લોકનું પઠન કરીએ। તસ્માદસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વસઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યો તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા। અર્થાત હે મહાબાહો, કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે મહાબાહો, જે મનુષ્યની ઇન્દ્રિયોના વિષયોથી સર્વતા નિગૃહિત એટલે કે વશમાં રહે છે તેની બુદ્ધિ સ્થિર રહે છે। અને સ્થિર બુદ્ધિ હોય તો એના શું લાભ છે એ પણ આપણે સમજીએ। શ્રી કૃષ્ણ ભગવાન શ્લોક 67માં કહ્યું કે જેની ઇન્દ્રિયો વશમાં નથી તેનું મન અને બુદ્ધિ એ ઇન્દ્રિયો હરી લે છે। અને બુદ્ધિ છે એ મનને વશ થઈ જાય છે અને મન ઇન્દ્રિયોને વશ થઈ જાય છે। અને પછી ઇન્દ્રિયો માગે તે વસ્તુ મેળવવામાં એ દુઃખી થાય છે। શ્લોક 68માં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે મહાબાહુ અર્જુન, તમે તમારી ઇન્દ્રિયોને વશમાં કરી લો। જેણે પોતાની બધી ઇન્દ્રિયો વશમાં કરી લીધી છે તેની બુદ્ધિ સ્થિત પ્રજ્ઞ છે એટલે કે સ્થિર છે। બધી બાજુઓથી ઇન્દ્રિયોને નિયંત્રિત કરવાનો અર્થ એ છે કે આપણે બજારમાં હોઈએ કે એકાંતમાં હોઈએ, આપણને એક જ પ્રકારની અનુભૂતિ થવી જોઈએ। આપણી ઇન્દ્રિયો નિયંત્રણમાં રહેવી જોઈએ। કેટલાક લોકોનું જીવન બે પ્રકારનું હોય છે, એક બાહ્ય જીવન એટલે કે પબ્લિક લાઈફ અને બીજું પ્રાઇવેટ લાઈફ એટલે કે અંગત જીવન। પરંતુ જે સ્થિત પ્રજ્ઞ માણસ છે એનું જીવન હંમેશા એક જ પ્રકારનું હોય છે, પબ્લિક લાઈફ હોય છે, જાહેર જીવન હોય છે, અરીસા જેવું એનું જીવન હોય છે। એ જીવનમાં કોઈ વસ્તુ છુપાવતો નથી કે કોઈ વસ્તુ દેખાડતો નથી। એ છુપાવીને કંઈ લાભ મેળવવા માંગતો નથી કે દેખાડીને કંઈ સારો દેખાવા માંગતો નથી। એની બુદ્ધિ સ્થિર થયેલી છે। જેણે ઇન્દ્રિયો નિયંત્રિત કરી લીધી છે તે ઝેર વગરના સાપ જેવી સ્થિતિ છે। જે સાપના દાંતમાંથી ઝેર કાઢી લીધું હોય તો પછી એ સાપ કોઈ અસર કરી શકતો નથી। તેવી જ રીતે જેણે ઇન્દ્રિયોને નિયંત્રિત કરી લીધી છે પછી ઇન્દ્રિયો એના જીવનમાં કોઈ અસર કરી શકતી નથી। જેણે ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે એનો કોઈ શત્રુ નથી, પરંતુ જો ઇન્દ્રિયોને નિયંત્રિત નથી કરી તો ઇન્દ્રિયો જેવો મહાન શત્રુ કોઈ નથી। ઇન્દ્રિયો જ આપણી દુશ્મન છે। આપણી જીભ, આંખ, કાન એ જુદી જુદી ઇન્દ્રિયો છે। જીભ કંઈક ખાવા લલચાય છે, આંખ કંઈક જોવા લલચાય છે, કાન કંઈક સાંભળવા લલચાય છે। તો જેની ઇન્દ્રિયો નિયંત્રિત નથી એની આંખો કંઈક જોવા માંગે છે પણ જોવા મળતું નથી તો દુઃખ થાય છે। એની જીભ કંઈ સ્વાદ કરવા માંગે છે પણ સ્વાદ મળતો નથી તો દુઃખ થાય છે। એના કાન કંઈક સાંભળવા માંગે છે પણ સાંભળવા મળતું નથી તો દુઃખ થાય છે। તો
ઇન્દ્રિયો જ્યાં ત્યાં ભટક્યા કરે છે ને પ્રાપ્ત ન થવાના કારણે દુઃખી થવાય છે. પણ જેને ઇન્દ્રિયો નિયંત્રિત કરી લીધી છે અને આવા કોઈ દુઃખ થતા નથી. આમ અનિયંત્રિત ઇન્દ્રિયો આપણને દુઃખ આપનારી છે. જ્યારે જેણે ઇન્દ્રિયો નિયંત્રિત કરી છે એ વ્યક્તિ સુખમાં પણ સ્થિર રહે છે, એટલે કે સુખમાં શકી જતો નથી, અને દુઃખમાં પણ સ્થિર રહે છે, એટલે દુઃખમાં ડરી જતો નથી. હવે આ સુખમાં શકી જતો નથી અને દુઃખમાં ડરી જતો નથી. એના માટે એક કથા છે, આપ પણ કદાચ સાંભળી હશે. ફરી અને શાંતિથી સાંભળો. આ શ્લોકના સંદર્ભમાં આપણે સમજીએ કે એક રવિદાસ મહારાજ હતા. એમની બુદ્ધિ સ્થિર હતી, એમની ઇન્દ્રિયો વશમાં કરી લીધી હતી. ગમે એટલું સુખ આવે તો એનાથી એક આનંદિત નહોતા થઈ જતા, કે ગમે એવું દુઃખ આવે તો એ ક્રોધમાં નહોતા આવી જતા, ડરી નહોતા જતા. તો એ રવિદાસની એક વાર્તા આપણે સાંભળીએ અને આ શ્લોકને વાર્તાના માધ્યમે સમજવા પ્રયત્ન કરીએ. મન ચંગા તો કથરોટ મેં ગંગા. આ કહેવત આપણે સાંભળી છે. આ કહેવત રવિદાસ મહારાજ સાથે સંકળાયેલી છે. એક રવિદાસ મોચી હતા, જે ચપ્પલ સીવવાનું કામ કરતા હતા, જોડા જૂતા સાંધવાનું કામ કરતા હતા. પરંતુ સતત એ ગંગા મૈયાના ભક્ત હતા. પોતાના પાસે જે કથરોટ એટલે કે જે પાત્ર ચામડું પલાળવા માટે રાખ્યું હતું, એમાં જે પાણી ભરતા હતા, એ પાણીમાં એ ગંગા મૈયાના દર્શન કરતા હતા. એમનું સતત ધ્યાન પોતાના કામમાં અને ગંગા મૈયાના ભક્તિભાવમાં રહેતું હતું. એક દિવસ એક મહારાજ એ રવિદાસના પાસે આવે. એમને જૂતા સંધાવવા હતા. રવિદાસે એમના જૂતા સાંધી લીધા. ત્યાર પછી રવિદાસે પૂછ્યું કે મહારાજ, આપ ક્યાં જઈ રહ્યા છો? તો મહારાજે એવો જવાબ આપ્યો કે હું ગંગા સ્નાન કરવા જઈ રહ્યો છું. તમે તો શુદ્ર માણસ છો, ચપ્પલનો ધંધો કરો છો, ગંગાનું શું મહત્વ હોય એ તમને ખબર ના હોય. આવા આવા કટુ વચનો મહારાજે રવિદાસને કહ્યા. રવિદાસ સહેજ પણ ગુસ્સે ના થયા. એમને ઇન્દ્રિયો પર વિજય મેળવી લીધો હતો, મન ઉપર, બુદ્ધિ પર વિજય મેળવી લીધો હતો. પરંતુ રવિદાસે મહારાજને એવું કહ્યું કે આપ ગંગા સ્નાન કરવા જતા હોય તો હું એક રૂપિયો આપને આપું છું, એ આપ ગંગા મૈયાને આપી દેજો. મહારાજે એ રૂપિયો લઈ લીધો અને એ સ્નાન કરીને પરત ફરતા હતા ત્યારે એમને યાદ આવ્યું કે પેલા રવિદાસે ગંગા મૈયાને રૂપિયો આપવાનું કહ્યું છે. એ રવિદાસની મસ્કરી કરવા માટે ગંગા નદીના કિનારે એવું બોલ્યા કે ગંગા મૈયા પ્રગટ થાઓ, રવિદાસે તમારા માટે આ એક રૂપિયો મોકલાયો છે. અને ખરેખર ગંગા મૈયા એ પ્રગટ થયા અને એ રૂપિયો ગંગા મૈયાએ પેલા મહારાજ પાસેથી લીધો. મહારાજ ચાલતા થતા હતા ત્યાં ગંગા મૈયાએ બૂમ પાડી અને બોલ્યા કે મહારાજ ઉભા રહો. આપ એ રવિદાસ જેને મને રૂપિયો મોકલાવ્યો છે એમને મારા વતી આ એક કંગન આપજો. મહારાજે કંગન લઈ લીધું. કંગન ખૂબ જ રત્નજડિત હતું, સોનાનું હતું, બહુ જ કિંમતી હતું. મહારાજને રસ્તામાં વિચાર આવ્યો કે રવિદાસને ક્યાં ખબર છે કે ગંગા મૈયાએ એના માટે આ કંગન મોકલાવ્યું છે. આ કંગન તો હું રાજાને આપીશ, ઘણું કિંમતી છે. રાજા ખુશ થઈ જશે, મને ઇનામ આપશે અને હું સુખી થઈ જઈશ. એવો વિચાર કરતા કરતા આ મહારાજ આ કંગન લઈ અને રાજા પાસે ગયા. રાજાએ આ કંગન જોયું અને રાજાએ એમની રાણીને આ કંગન આપ્યું. રાણીએ હઠ લીધી કે મારે આવું બીજું કંગન જોઈએ. તો રાજાએ પેલા મહારાજને કહ્યું કે મહારાજ, આ કંગન તમે ક્યાંથી લાવ્યા? આવું મને બીજું કંગન લાવી દો. રાજાએ પ્રથમ તો ગામના વેપારીઓને બોલાવ્યા, સોનીઓને બોલાવ્યા અને કંગન બતાવ્યું કે આવું એક બીજું કંગન બનાવી દો. આ મહારાજ લાવ્યા છે પણ એમની પાસે એક જ કંગન છે અને તમે બીજું બનાવી દો. વેપારીઓએ, સોનીઓએ આ કંગન જોયું
એમને કહ્યું કે મહારાજ, આ કંગન તો ખૂબ જ કિંમતી છે, હીરા માણિક જડેલું છે. આવું કંગન અમે પણ અમારા જીવનમાં જોયું નથી અને અમે ન બનાવી શકીએ. રાજાએ પેલા મહારાજને કહ્યું કે તમે જ્યાંથી આ કંગન લાવ્યા હોય ત્યાંથી બીજું લઈ આવો, જેટલી કિંમત થશે એ હું આપીશ. મહારાજ ગભરાયા. રાજાએ કહ્યું કે તમે કંગન નહીં લાવો તો હું તમને જાનથી મારી નાખીશ. મહારાજ ગભરાયા અને મહારાજ સાચે સાચું બોલી ગયા કે મહારાજ, મને તો ગંગા મૈયાએ આ કંગન આપ્યું હતું અને રવિદાસને આપવા આપ્યું હતું, પણ મારી બુદ્ધિ બગડી અને મેં આપને લાવીને આપ્યું, પણ બીજું કંગન તો હું આપી શકું એમ નથી. આપને બીજું કંગન જોઈતું હોય તો ચલો મારી સાથે રવિદાસ પાસે. રવિદાસ જ બીજું કંગન આપણને અપાવી શકે. મહારાજ અને રાજા તરત જ રવિદાસના ત્યાં ગયા. રવિદાસ ઊભા થઈ ગયા. મહારાજ, આપ અહીં શા માટે પધાર્યા? મારું કામ હતું તો મને ત્યાં બોલાવી લેવું, હું આવીને આપનું કામ કરી જાય. મહારાજે કહ્યું કે આ કંગન તમે મને જે રૂપિયો આપ્યો હતો એના બદલામાં ગંગા મૈયાએ તમને આપવા આપ્યું હતું, પરંતુ મેં રાજાને આપ્યું. મારા મનમાં દગો હતો અને હવે આપ મને બચાવી લો. મહારાજ રવિદાસને કરગરવા લાગ્યા કે રાજાને જો બીજું કંગન નહીં આપો તમે તો રાજા મને મારી નાખશે. મહારાજે રવિદાસે કહ્યું કે મારી પાસે આ કથરોટ છે ચામડા પલાળવા માટે, જેમાં હું પાણી ભરું છું, એ જ ગંગા મૈયા છે. આપ આ કથરોટની અંદર હાથ નાખો, ગંગા મૈયા પ્રગટ થશે અને આપને બીજું કંગન મળી જશે. રાજા આશ્ચર્ય પામી ગયા કે આ રવિદાસ શું વાત કરે છે? આવા ગંદા પાણીમાં વળી હાથ નખાતો હશે ને આ તે કઈ ગંગા હોતા હશે? પણ રવિદાસે કહ્યું કે મહારાજ, હું કશું જ જાણતો નથી, હું પ્રેમ ભાવથી ગંગા મૈયાની ભક્તિ કરું છું. મને વિશ્વાસ છે આપ એક વખત ગંગા મૈયામાં હાથ તો નાખી જુઓ. અને મહારાજ એ પાત્રમાં રહેલા પાણીમાં હાથ નાખવા ગયા તો ત્યાં ગંગા મૈયા પ્રગટ થયા અને મહારાજે એ પાત્રમાં જેવો હાથ નાખ્યો એટલે એકદમ પ્રકાશિત જ્યોતિઓ નીકળી અને અંદરથી ઘણા બધા કંગન નીકળ્યા. મહારાજની પાસે જે કંગન હતું એવું બીજું જ કંગન એમણે મેળવી લીધું. રાજા ખૂબ જ ખુશ થઈ ગયા. રવિદાસને રાજમહેલમાં લઈ ગયા, પુષ્કળ ધન સંપત્તિ આપી, રાજ્યમાં રહેવાનું કહ્યું. રવિદાસના મન ઉપર આટલા બધા સુખનો એક પણ ભાવ ન પડ્યો. એમની બુદ્ધિ સ્થિર હતી, ઇન્દ્રિયોએ એમને સુખમાં સકાવી ન દીધા. મહારાજ એમને ગમે તેમ બોલ્યા હતા તો પણ રવિદાસ ગુસ્સે ના થયા, કારણ કે ઇન્દ્રિયોને કાબૂમાં કરી લીધી હતી. રાજાએ પુષ્કળ ધન આપ્યું, તેમ છતાં પણ રવિદાસ એ જે સ્થિતિમાં હતા સ્થિત પ્રજ્ઞ, તે જ સ્થિતિમાં રહ્યા. તો આ શ્લોકના માધ્યમથી આપણને એ જાણવા મળે છે કે સ્થિત પ્રજ્ઞ માણસ એ સુખમાં સકી જતા નથી અને દુઃખમાં ડરી જતા નથી કે ગુસ્સે થતા નથી. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ વડીલો મિત્રોને સબસ્ક્રાઇબ કરાવો. આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખો, શેર કરો, લાઈક કરો. જય શ્રી કૃષ્ણ.